કાચા તેલના ભાવમાં વધારો થયો છે। $107 પ્રતિ બેરલ થયું છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર હવે તેલ પર વર્તાવા લાગી છે। તો કાચા તેલના ભાવમાં ભડકો થયો છે, વધારો થયો છે। ભાવ વધારો $107 પ્રતિ બેરલ થયું છે। તો મિડલ ઈસ્ટમાં યુદ્ધની જે પરિસ્થિતિ છે તેની અસર હવે તેલ પર વર્તાવા લાગી છે। કાચું તેલ મોંઘું થવું જેની સીધી અસર આપણે જોઈ રહ્યા છીએ કે અન્ય પેટ્રો પેદાશો છે તેના ભાવ પણ વધી શકે છે। તો આપ જોઈ શકો છો શેર બજાર આજે ધડામ થયું છે ખુલતાની સાથે જ। જ્યારે શેર માર્કેટ ઓપન થયું ત્યારે જ 1500 પોઈન્ટનો કડાકો બોલાયો હતો શરૂઆતમાં જ। ત્યારબાદ ક્રૂડમાં ઉછાળો આવ્યો છે, પરંતુ સોના ચાંદીના ભાવ નીચે બેઠા છે। તો ભર બપોરે ભારતીય સેન્સેક્સની જો વાત કરીએ તો 1700 થી વધુ પોઈન્ટ ડાઉન થયું છે। ભર બપોરે ભારતીય શેર બજાર લાલ ઘૂમ થઈ ગયું છે। સેન્સેક્સ 1700 થી વધુ પોઈન્ટ ડાઉન થયો છે। નિફ્ટી પણ 500 થી વધુ પોઈન્ટ ડાઉન। સેન્સેક્સ હાલ 72,752 પોઈન્ટ ચાલી રહ્યું છે। અમદાવાદમાં ખોરવાયો પેટ્રોલ ડીઝલનો પુરવઠો। અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ। રજાના દિવસોના કારણે સપ્લાય નહીં આવતા હાલાકી। પકવાન નજીક આવેલા પેટ્રોલ પંપ પર વેચાણ બંધ। અનેક જગ્યાએ પેટ્રોલ નહીં મળતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। તો પહેલા રાજકોટ અને બાદ હવે અમદાવાદમાં પણ આવી પરિસ્થિતિ જોવા મળી છે। શુક્રવારથી અમને લોકોને લોડ લાસ્ટ મળ્યો હતો અને શનિવારે એટલે આ રજાઓ હતી 2 દિવસ આ તે એટલે અમને લોડ મળ્યો નથી। પણ આજે જેમ રેગ્યુલર હતું એ રીતે અમારું ટેન્કર ભરાવા ગયું છે, એ ભરાઈને આજે આવી જશે। ક્યાં સુધી બંધ રહેશે? બંધ તો હવે બપોર સુધી લગભગ એવું આશા રાખે છે કે ત્યાંથી લોડ આવે એની ઉપર એ રહેશે, આધાર છે। બીજી તરફ પેટ્રોલ પંપના સંચાલકે કહ્યું છે કે રજાઓના કારણે પેટ્રોલ ડીઝલનો જથ્થો નથી પહોંચી શક્યો। ટૂંક સમયમાં જ પૂરતો જથ્થો મળી જશે તેમ જણાવ્યું છે। શહેરમાં કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાય છે અને તેના કારણે જે વાહન ચાલકો જે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે કિશોરભાઈ છે કે જેઓ બરોડા જઈ રહ્યા છે। અમદાવાદના પકવાન નજીક જે છે તે ત્યાંનો આ પેટ્રોલ પંપ છે ને ત્યાં જે છે અત્યારે પેટ્રોલ ડીઝલ નથી તેવું કહેવામાં આવી રહ્યું છે। કિશોરભાઈ, શું ક્યાં જવાનું છે તમારે અને શું તકલીફ થઈ રહી? વડોદરા જ ને રહું છું, પણ વડોદરા જ આવ્યો તો ખરી, ત્યાં તો બરાબર છે બરોડામાં। અહીંયા પેટ્રોલની બધા ના પાડે કે નથી। મેં 1-2 જગ્યાએ પૂછ્યું પણ પેટ્રોલ ક્યાંય છે નહીં, તો પૂછવું કે મેં પણ મારા માટે પ્રશ્ન છે। અચ્છા, શું તમે બીજે કઈ કઈ જગ્યાએ તપાસ કરી અને અહીંયા આવ્યા છો? અહીંયા નજીકના પેટ્રોલ પંપ આજુબાજુમાં જજીશ બંગલા બાજુ બધે કર્યું તો ક્યાંય નથી પેટ્રોલ। પેટ્રોલ વિના તો કેમ પહોંચવું? અને શું કહેવામાં આવી રહ્યું છે અહીંયા? બસ નથી પેટ્રોલ। મેં તો ક્યારે આવશે ગાડી તા કે કંઈ ખબર નથી શું થાય છે, એવું છે। બિલકુલ, તો આ છે કિશોરભાઈ અને જે પ્રકારે અન્ય જે પેટ્રોલનો જે પંપ છે ને ત્યાંના દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે આ પેટ્રોલ પંપ પર જે છે પેટ્રોલ અને ડીઝલની અછત જે છે તે જોવા